ચોકબાર ગુલ્ફી બનાવવા માટે આપણે 1 કપ દૂધ લીધું છે અને તેમાં 1/4 કપ ખાંડ એડ કરશું. દૂધ થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી કોર્નફ્લોર એડ કરીને તેનું મિશ્રણ દૂધમાં એડ કરી દઈશું અને 1/4 ટીસ્પૂન વેનીલા એસેન્સ એડ કરશું. આ રીતે થીક દૂધ થાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરીને દૂધને થોડું ઠંડુ કરી લેશું. ત્યારબાદ તેને એક બાઉલમાં ભરીને આપણે તેને ક્લીન ફ્લેમથી ઢાંકી દઈશું અને ફ્રીઝરમાં સેટ કરવા 3 થી 4 કલાક રાખી દઈશું. મિશ્રણ થોડું સેટ થઈ જાય ત્યારબાદ આપણે 1 કપ વ્હિપિંગ ક્રીમને આ રીતે વ્હીપ કરી લીધું છે અને તેમાં આપણે સેટ કરેલું મિશ્રણ એડ કરી દઈશું અને તેને ફરી પાછું આપણે વ્હીપ કરી લેવાનું છે. તો આપણું વેનીલા આઈસ્ક્રીમનું મિશ્રણ બનીને તૈયાર છે. તેને આપણે કુલ્ફી મોલ્ડમાં સ્ટિક સેટ કરીને ફિલ કરી લેશું. થોડું ટેપ કરીને ઉપરથી ક્લીન ફ્લેમથી કવર કરી દેશું અને આ કેન્ડી મોલ્ડને આપણે ફ્રીઝરમાં 5 થી 6 કલાક સેટ કરવા રાખી દેશું. કેન્ડી સેટ થઈ જાય ત્યારબાદ આપણે મિલ્ક ચોકલેટને આ રીતે મેલ્ટ કરી લીધી છે અને થોડું ઠંડુ થાય ત્યારબાદ તેને આપણે એક ગ્લાસમાં ભરી લેશું અને બસ ઠંડી ઠંડી ગુલ્ફીને મેલ્ટેડ ચોકલેટમાં ડીપ કરશું તો ચોકબાર કેન્ડી બનીને તૈયાર.